शैली वा धातुजा मूर्ति शालग्राम्योर्चैव तहि द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योथाष्टाक्षरो मनुः। महाराज आ शिक्षापत्रीनो 56મો શ્લોક તેને લગતા કહે છે, મારા આશ્રિત એવા આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે માનસી પૂજા કરી લીધા પછી પથ્થરમાંથી બનાવેલી ભગવાનની મૂર્તિ હોય કે ધાતુની મૂર્તિ હોય અથવા તો કેવળ શાલિગ્રામ હોય તેની મંત્રપૂર્વક અને સમય સમયને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિક જે 16 ઉપચારો તે વડે કરીને પૂજા કરવી અને ત્યાર પછી શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. શતાનંદ સ્વામી આ 56મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે માનસી પૂજા કરી લીધા પછી ભગવાનની પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ હોય કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિ હોય અથવા શાલિગ્રામ હોય તેમની મંત્રપૂર્વક 16 ઉપચારોથી પૂજા કરવી, પણ ચિત્ર પ્રતિમાની પેઠે કેવળ દર્શન કરી લેવા નહીં. હવે ભગવાનની પ્રતિમા બનાવવામાં કઈ કઈ ધાતુઓ ગ્રહણ કરવી જોઈએ એ વિષયમાં ક્ષીરસ્વામીએ કહેલું છે, સુવર્ણમ રજતમ તામ્રમ રીતિ કાંસ્યમ તથા ત્રપુ સિસમ ચચિમરમ ચૈવ હિ અષ્ટૌ લોહાની ચક્ષતે. આ શ્લોકની અંદર ક્ષીરસ્વામીએ 8 ધાતુઓ ગણાવેલી છે કે એક સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કાંસુ, કલી, સીસુ અને લોખંડ. આ 8 ધાતુઓ કહેલી છે. તેમાં ભગવાનની મૂર્તિ બનાવવામાં 4 ધાતુઓ ગ્રહણ કરવી. એક તો સોનું, બીજું ચાંદી, ત્રીજું તાંબુ અને ચોથું પિત્તળ. આ 4 ધાતુઓમાંથી ભગવાનની મૂર્તિ બનાવવી. શતાનંદ સ્વામી વિવરણ કરતા કહે છે કે ભગવાનની જે પ્રતિમા હોય એ પ્રતિમાની અંદર અથવા તો શાલિગ્રામની અંદર ધાતુ કે પથ્થરનો ભાવ કદી પણ આવવા દેવો નહીં. આ મૂર્તિ અને ધામમાં રહેલી મૂર્તિમાં એક રોમ માત્રનો ફરક નથી. આવો ભાવ રાખી કરી અને મહારાજ કહે છે કે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે ભગવાનની જે પ્રતિમા તેને પૂજવી. હવે પૂજવા યોગ્ય જે મૂર્તિ છે એ મૂર્તિના વિષયમાં એવો વિવેક સમજાવેલો છે કે ગ્રસ્તોએ પોતાના ઘરમાં પૂજવા યોગ્ય જે મૂર્તિ ધાતુની બનાવેલી હોય તો એક વેંતથી મોટી રાખવી નહીં. ગ્રસ્તોએ પોતાના ઘરમાં પૂજવા યોગ્ય મૂર્તિ જો ધાતુની બનાવેલી હોય તો એ મૂર્તિ એક વેંતથી મોટી રાખવી નહીં. અર્થાત મોટા મોટા મંદિરોમાં જેવી મોટી ધાતુ આદિકની પ્રતિમા હોય છે એવી મોટી પ્રતિમા ઘરની અંદર રાખવાનો કદી પણ આગ્રહ રાખવો નહીં. મોટી પ્રતિમાને ઘરની અંદર રાખવાનો કદી પણ મોહ રાખવો નહીં. એક જ વેંતની પ્રતિમા ઘરની અંદર રાખવી. અને શતાનંદ સ્વામી કહે છે કે પથ્થરમાંથી બનાવેલી જો પ્રતિમા હોય તો 4 આંગળથી મોટી એ મૂર્તિ ઘરમાં રાખવી નહીં. કારણ કે જો મોટી પ્રતિમા રાખે તો ખંડિત થવાનો સંભવ છે. એટલે ધાતુની જો પ્રતિમા હોય તો એક વેંતની રાખવી, એનાથી અધિક રાખવી નહીં. અને પથ્થરમાંથી બનાવેલી જો પ્રતિમા હોય તો 4 આંગળની જ રાખવી, એનાથી મોટી પ્રતિમા ઘરની અંદર રાખવી નહીં. હવે શતાનંદ સ્વામી શાલિગ્રામની પૂજામાં વિવેક બતાવે છે. તે વરાહ પુરાણની અંદર કહેલું છે કે શાલગ્રામઃ સમઃ પૂજ્યઃ સમેષુ દ્વિતીયમ નહીં વિષમા નૈવ પૂજ્યાશ્ચ વિષમેષુ એક એવ હિ. વરાહ પુરાણની અંદર કહેલું છે પૂજવા યોગ્ય જો શાલિગ્રામ હોય તો બેકી સંખ્યામાં 2 શાલિગ્રામની પૂજા કરવી નહીં. પૂજવા યોગ્ય હોય તો એમને જો ઘરમાં રાખેલા હોય તો દોષ નહીં,
પણ પૂજવા યોગ્ય જો શાલિગ્રામ હોય તો બેકી સંખ્યામાં 2 શાલિગ્રામની પૂજા કરવી નહીં. એ સિવાય 4, 6, 8, 10 એમ બેકી સંખ્યામાં શાલિગ્રામ પૂજી શકાય, પણ 2 શાલિગ્રામની પૂજા કરવી નહીં. અને એકી સંખ્યામાં એક જ શાલિગ્રામ પૂજાય. એકી સંખ્યાની અંદર એક જ શાલિગ્રામની પૂજા કરવી, પણ 3, 5, 7, 9 એમ એકી સંખ્યામાં શાલિગ્રામની પૂજા કરવી નહીં. અને વળી વરાહ પુરાણની અંદર કહેલું છે કે શાલગ્રામ શિલા ભગ્નાપી અર્ચન્યા સચક્રકા. શાલિગ્રામને શિલા જો ચક્રાંકિત હોય તો એ ભલેને ખંડિત થઈ ગયેલ હોય તો પણ એ પૂજી શકાય. ચક્રાંકિત શાલિગ્રામ હોય, એનો કટકો હોય તો પણ એ પૂજી શકાય છે. એ સિવાય ખંડિત મૂર્તિ હોય કે ખંડિત શાલિગ્રામ હોય તો પૂજવા નહીં. આ રીતે પુરાણો અને સ્મૃતિઓની અંદર વર્ણન કરેલું છે. અને વળી વરાહ પુરાણને વિશે કહેલું છે કે શાલગ્રામમ ન સ્પૃશેતુ હીન વર્ણો વસુંધરે સ્ત્રી શુદ્ર કર સંસ્પર્શો વજ્ર સ્પર્શાધિકો મતઃ યદિ ભક્તિર ભવે તસ્ય સ્ત્રીણામ વાપી વસુંધરે દુરાદેવ અસ્પૃશન પૂજામ કાર્યત સમાહિતઃ. વરાહ પુરાણને વિશે વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે હે પૃથ્વી, હીન વર્ણવાળા જે પુરુષો હોય, નીચ વર્ણવાળા જે પુરુષો હોય, તેમણે શાલિગ્રામનો ક્યારે પણ સ્પર્શ કરવો નહીં. અને એ જ રીતે સ્ત્રીઓએ પણ શાલિગ્રામનો ક્યારે પણ સ્પર્શ કરવો નહીં. સ્ત્રી અને શૂદ્રના હાથનો જે સ્પર્શ છે એ વજ્રના સ્પર્શ કરતાં પણ અધિક મનાયેલો છે. માટે શૂદ્ર હોય કે સ્ત્રીઓ હોય, તેમણે કદી પણ શાલિગ્રામનો સ્પર્શ કરવો નહીં. અને વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે હે પૃથ્વી, જો શૂદ્રો અથવા સ્ત્રીઓને શાલિગ્રામની અંદર ભક્તિ ઉત્પન્ન થયેલી હોય, શાલિગ્રામની અંદર જો ભક્તિ હોય તો દૂરથી જ સ્પર્શ કર્યા વિના જ સાવધાન થઈ કરી અને બીજા દ્વારા એ શાલિગ્રામની પૂજા કરાવવી, પણ પોતે ક્યારે પણ શાલિગ્રામનો સ્પર્શ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જે આ નિષેધ છે એ કેવળ શાલિગ્રામની અંદર જ નિષેધ છે, ભગવાનની પ્રતિમાની અંદર નિષેધ નથી. ભગવાનની પ્રતિમાની પૂજા તો સ્ત્રી પણ કરી શકે અને શૂદ્ર પણ કરી શકે, પણ એ સિવાય શાલિગ્રામનો સ્પર્શ સ્ત્રીઓએ કરવો નહીં અને શૂદ્રોએ પણ કરવો નહીં. તે વરાહ પુરાણની અંદર કહેલું છે કે સર્વ વર્ણેસ્તુ સંપૂજ્યા પ્રતિમા સર્વદેવતા. વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે હે પૃથ્વી, સર્વે વર્ણવાળા પુરુષો હોય, તેમણે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય કે સ્ત્રીઓ હોય, આ સર્વે વર્ણવાળા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, તેમણે તમામ દેવતાઓની પ્રતિમા છે એની પૂજા કરવી. દેવતાઓની જે પ્રતિમા હોય એની એ પૂજા કરી શકે, પણ શાલિગ્રામની પૂજા કરવી નહીં, સ્ત્રી અને શૂદ્ર હોય તેમણે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે હવે 16 ઉપચારો વડે કરીને ભગવાનની જે પૂજા કરવી, એ પૂજાનો અનુક્રમ અહીં બતાવે છે કે પ્રથમ પૂજા કરતાં ભગવાનનું ધ્યાન કરવું. ભગવાનનું ધ્યાન કરી અને પ્રતિમાની અંદર ભગવાનનું આહ્વાન કરવું. ત્યાર પછી આસનમ, ભગવાનને બેસવા માટે આસન આપવું. ત્યાર પછી પાદ્યમ એટલે જળ વડે ભગવાનના ચરણ ધોવડાવવા, ચરણ ધોવા માટે ભગવાનને જળ આપવું. અને ત્યાર પછી અર્ઘ્યમ એટલે ભગવાનને હસ્ત ધોવડાવવા, હાથ ધોવડાવવાને માટે ભગવાનને જળ અર્પણ કરવું. અને ત્યાર પછી આચમનીયમ એટલે ભગવાનને કોગળા કરાવવા, કોગળા કરવા માટે ભગવાનને જળ અર્પણ કરવું. અને ત્યાર પછી ભગવાનને પંચામૃત સ્નાને કરીને અભિષેક કરાવવો. અને ત્યાર પછી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવવા, ભગવાનને યજ્ઞોપવિત ધારણ કરાવી, ભગવાનને અલંકારો ધારણ કરાવવા, ભગવાનને ચંદન ચર્ચવું, ભગવાનને પુષ્પ અર્પણ કરવું, ભગવાનને ધૂપ અર્પણ કરવું, ભગવાનને દીવો અર્પણ કરવો, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું.
અને ત્યાર પછી ભગવાનને પાન બીડું અર્પણ કરવું, અને ત્યાર પછી ભગવાનને ફળ અને દક્ષિણા ભગવાનને અર્પણ કરવી, અને ત્યાર પછી ભગવાનની આરતી કરવી, અને આરતી કર્યા પછી ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરવી, અને પછી ભગવાનને પ્રદક્ષિણા કરવી, અને ત્યાર પછી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા. ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી અને ત્યાર પછી ભગવાનની સ્તુતિ કરવી, અને અંતે એ મૂર્તિની અંદર જે આહવાન કરેલું હોય તેનું વિસર્જન કરવું. આ રીતે પૂજાનો ક્રમ કહેલો છે. માટે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે આ અનુક્રમથી અને 16 ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. એમાં જે સ્થિર પ્રતિમા હોય કે શાલિગ્રામ હોય તેનું આહવાન તથા વિસર્જન કરવું નહીં. જે ચલ પ્રતિમા હોય એનું આહવાન અને વિસર્જન થઈ શકે, પણ જે સ્થિર પ્રતિમા હોય, અચલ પ્રતિમા હોય કે શાલિગ્રામ હોય તેનું ક્યારે આહવાન અને વિસર્જન કરવું નહીં. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે પ્રતિમાનું પૂજન કરનારા જે પૂજારી હોય તેમણે ભગવાનની પૂજા કરતા ભગવાનનો અપરાધ ન થઈ જાય તેની સાવધાની રાખવી. આ પ્રતિમાની અંદર સાક્ષાત ભગવાન બિરાજે છે આવો પ્રત્યક્ષ ભાવ રાખવો. અનંતકોટી બ્રહ્માંડનો માલિક આ પ્રતિમાની અંદર બિરાજે છે આવી ભાવના રાખી કરી પ્રતિમાની આગળ મર્યાદા રાખવી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જેમ એક સામાન્ય મોટો માણસ આવેલો હોય તેની આગળ પણ આપણે બિલકુલ અસભ્ય વર્તન દાખવતા નથી, અસભ્ય વર્તન રાખતા નથી, એમ ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડના માલિક છે, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે. એ ભગવાનની પ્રતિમાની પાસે પણ ક્યારેય અસભ્ય વર્તન રાખવું નહીં. ભગવાનની પ્રતિમાની આગળ મર્યાદાપૂર્વક રહેવું. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે સાવધાની રાખીને જે રીતે ભગવાનનો કોઈ પણ અપરાધ ન થાય એ રીતે ભગવાનની પૂજા કરવી. એમ છતાં જાણે અજાણે ભગવાનના કોઈ અપરાધો થઈ ગયા હોય તો પૂજાને અંતે આગળ કહેવાશે એવો મંત્ર બોલીને ભગવાનની પાસે ક્ષમાની યાચના કરવી કે અપરાધ સહસ્રાણી ક્રિયંત્ય હર્નિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. આ મંત્ર બોલી, આ શ્લોક બોલી કરીને ભગવાનની ક્ષમા માગવી કે હે પ્રભુ, હું તમારા રાત્રિ દિવસ હજારે હજાર અપરાધો કરું છું, પણ હે પ્રભુ આ એક તમારો દાસ છે એમ માની કરી અને મારા બધા અપરાધોને તમે ક્ષમા કરજો. આ રીતે વિનયથી નમ્ર બનીને ભગવાનની પ્રાર્થના કરવી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ રીતે ભગવાનની પૂજા કરી લીધા પછી આત્મનિવેદી જે ભક્તો હોય તેમને ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો યથાશક્તિ જપ કરવો. હવે એ જપ કેવી રીતે કરવો તો શતાનંદ સ્વામી સમજાવતા કહે છે કે પ્રથમ સ્નાન કરવું, ત્યાર પછી આચમન કરવું. સ્નાન અને આચમન વડે પવિત્ર થઈ કરી વસ્ત્રના એક પવિત્ર આસન ઉપર બેસવું. તેમાં પણ બ્રહ્મરંધ્ર અને મૂલાધાર ચક્રની રેખા સીધી રહે એ રીતે સીધા અને સ્થિર બેસવું. મસ્તકને વિશે બ્રહ્મરંધ્ર છે અને ગુદાને વિશે મૂલાધાર છે. એ બંને બરાબર સ્થિર રહે, સેન્ટરમાં રહે, સીધી રેખા રહે એ રીતે સીધા અને સ્થિર બેસવું. અને જપ કરતી વખતે પોતાના હાથને જરા પણ ચલાવવો નહીં. હાથ સ્થિર રાખી કરી અને ભગવાનના મંત્રનો જપ કરવો. અને જે માળા હોય એ માળાને કોઈ પણ વસ્ત્ર વડે અથવા તો ગૌમુખી વડે ઢાંકી દેવી. માળાને ખુલ્લી રાખીને ક્યારે પણ ભગવાનના મંત્રનો જપ કરવો નહીં. અને મૌન રહીને જપ કરવો. જપ કરતી વખતે વાતો પણ કરવી નહીં, કંઈ પણ બોલવું નહીં. અને મનમાં મંત્રના અર્થનું સ્મરણ કરવું.
અર્થાત નામીના અનુસંધાનની સાથે મંત્રનો જપ કરવો. નામના કોઈ પણ નામી હોય છે. નામ તો એક શબ્દ છે, એ નામી એટલે વ્યક્તિ. તો નામીના અનુસંધાનની સાથે મંત્રનો જપ કરવો અને બીજા કોઈ પણ કાર્યમાં મન રાખીને જપ કરવો નહીં. એક જ ભગવાનને વિશે જ મન રાખી કરી અને જપ કરવો, પણ બીજા કોઈ પણ કાર્યની અંદર, બીજા કોઈ પણ પદાર્થની અંદર મન રાખીને ક્યારેય પણ જપ કરવો નહીં. કારણ કે બીજા કાર્યોમાં મન રાખીને કરવામાં આવેલો જપ છે એ વ્યર્થ બની જાય છે, નકામો બની જાય છે. કરવા છતાં પણ કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી. માટે એક ભગવાનને વિશે જ મન રાખી કરી અને ભગવાનના મંત્રનો જપ કરવો. જપ કરતી વખતે આજુબાજુ પણ જોવું નહીં. આ રીતે સ્થિર રહી કરીને ઉપાંશુ જપ કરવો અથવા તો માનસિક જપ કરવો. થોડા થોડા હોઠ ચલાવીને જે જપ કરવો એને ઉપાંશુ જપ કહેવાય છે. જપ કરતી વખતે જો આપણા ચપ ચાલતા હોય, આપણા જો હોઠ ચાલતા હોય તો એ ઉપાંશુ જપ કહેવાય છે. અને હોઠ ચલાવ્યા વિના મનમાં જે જપ કરવો તેને માનસિક જપ કહેવાય છે. શતાનંદ સ્વામી કહે છે કે ઉપાંશુ જપ કરતા માનસિક જપની શ્રેષ્ઠતા કહેલી છે. ઉપાંશુ જપ કરતા મનની અંદર મનમાં જે જપ કરવો એ માનસિક જપ છે, શ્રેષ્ઠ છે. માટે આત્મનિવેદી ભક્તો હોય તેમણે અષ્ટાક્ષર મંત્રનો માનસિક જાપ વિધિપૂર્વક અને પોતાની શક્તિને અનુસારે કરવો. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ભગવાનના કોઈ પણ મંત્રના જપની અંદર વૈષ્ણવ માટે તુલસીની માળા શ્રેષ્ઠ કહેલી છે. વિષ્ણુનો કોઈ પણ મંત્ર હોય એ મંત્રના જપની અંદર તુલસીની માળા છે એ જ શ્રેષ્ઠ કહેલી છે. સાત્વિક, રાજસિક અને તામસિક મંત્રો છે. તો સાત્વિક, રાજસિક અને તામસિક મંત્રોને આધારે તથા સાત્વિક, રાજસિક અને તામસિક ફળના આધારે જુદી જુદી માળાઓની શાસ્ત્રમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેવું ફળ, જેવો મંત્ર, તેને આધારે શાસ્ત્રની અંદર માળાઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો મંત્ર સાત્વિક હોય અને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જ જો જપ કરવો હોય તો એ જપમાં તુલસીની માળા હોવી જોઈએ. કારણ કે તુલસીનો કાષ્ઠ છે એ સાત્વિક કહેલું છે. માટે કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જપ કરવો હોય અને મંત્ર પણ જો વિષ્ણુનો સાત્વિક હોય તો તુલસીની માળાથી જ એનો જપ કરવો જોઈએ. આ પ્રમાણે શાસ્ત્રમાં વિધાન કરેલું છે. અને કોઈ મંત્ર રાજસિક હોય અને સ્ત્રી ધનાદિકની પ્રાપ્તિરૂપ રાજસિક ફળને માટે મંત્રનો જપ કરવો હોય તો એ જપમાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. મંત્ર પણ રાજસિક હોય અને ફળ પણ રાજસિક હોય તો એ જપમાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. રુદ્રાક્ષની માળા વડે કરીને રાજસિક મંત્રનો જપ કરવો જોઈએ. અને વળી શાસ્ત્રોમાં કેટલાક તામસિક મંત્રો કહેલા છે, જે મારણ મંત્રો કહેલા છે. બીજાને મારવા માટેના જે મારણ મંત્રો શાસ્ત્રોમાં કહેલા છે એ બધા તામસિક મંત્રો છે. માટે તામસિક મંત્રના જાપમાં હાડકાં એ આદિ અપવિત્ર પદાર્થોમાંથી બનાવેલી માળા હોવી જોઈએ. આ રીતે સાત્વિક, રાજસિક અને તામસિક મંત્ર તથા સાત્વિક, રાજસિક અને તામસિક ફળને અનુસારે માળાની વ્યવસ્થા શાસ્ત્રમાં કરેલી છે. શતાનંદ સ્વામી કહે છે, કેવળ મંત્રની ગણના કરવા પૂરતી જ માળાની વ્યવસ્થા નથી. કેવળ મંત્રને ગણવા માટે જ માળાની વ્યવસ્થા નથી. માળાનું પ્રયોજન કેવળ મંત્રની સંખ્યા ગણવા પૂરતું જ નથી. શતાનંદ સ્વામી કહે છે કે જો કેવળ મંત્રની સંખ્યા ગણવા પૂરતું જ જો માળાનું પ્રયોજન હોય તો કોઈ પણ માળાથી કે કોઈ પણ પદાર્થથી મંત્રની ગણના થઈ શકે છે. પણ શાસ્ત્રમાં
જુદા જુદા કાષ્ટની માળાઓનું જે વિધાન કરેલું છે તેથી એ સિદ્ધ થાય છે કે માળાનું પ્રયોજન કેવળ મંત્રની ગણના કરવા પૂરતું જ નથી, પણ સાત્વિક, રાજસિક અને તામસિક ફળના પ્રયોજનને માટે છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે અષ્ટાક્ષરનો મંત્ર જપ કરવો, અષ્ટાક્ષરના મંત્રનો જપ કરવો એ પણ તુલસીની માળા વડે કરીને જ કરવો. કારણ કે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે વિષ્ણુનો જ છે અને સાત્વિક મંત્ર છે, માટે સાત્વિક મંત્રનો જપ તુલસીની માળા વડે કરીને જ કરવો. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર છે સાક્ષાત વિષ્ણુનો છે અને વિષ્ણુ સાત્વિક દેવ છે અને વિષ્ણુ તો એક મોક્ષના દેવતા છે. માટે વિષ્ણુ સંબંધી કોઈ પણ મંત્ર હોય એ મંત્રના જપની અંદર તુલસીની માળા જ હોવી જોઈએ. તુલસીની માળાનું જ પ્રધાનપણું કહેલું છે. માટે આત્મનિવેદી એવા જે વૈષ્ણવ હોય તેમને તુલસીની માળાથી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. શતાનંદ સ્વામી કહે છે કે જો તુલસીની માળા ન મળે તો ચંદનની માળા લેવી, અને ચંદનની માળા પણ જો ન મળે તો પછી કોઈ પણ કાષ્ટમાંથી બનાવેલી માળા ભગવાનના ચરણમાં સમર્પણ કરી ભગવાનની પ્રસાદી કરાવીને ત્યાર પછી એ માળાથી ભગવાનના મંત્રનો જપ કરવો. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે 108 મણકાવાળી માળા છે ઉત્તમ કહેલી છે, 54 મણકાવાળી જે માળા છે મધ્યમ કહેલી છે અને 27 મણકાવાળી માળા છે કનિષ્ઠ કહેલી છે. માટે માળાની અંદર 108 મણકા હોવા જરૂરી છે, એ ઉત્તમ માળા કહેલી છે. શતાનંદ સ્વામી કહે છે કે હવે જ્યારે કોઈ પણ માળા મળે નહીં તો શું કરવું? ઉત્તમ માળા ન મળે, મધ્યમ માળા પણ ન મળે, કનિષ્ઠ માળા ન મળે, તુલસીની માળા ન મળે, ચંદનની ન મળે કે બીજા કોઈ કાષ્ઠની પણ માળા પોતાની પાસે ન હોય ત્યારે શું કરવું? તો વિષ્ણુખંડને વિષ્ણુકાંડને વિશે કહેલું છે કનિષ્ઠા અનામિકા મધ્યમા ચતુર્થી તર્જનીમતા તીસરો અંગુલ્ય સ્ત્રી પરવાસી મધ્યમા ચૈક પરવણી. 4 આંગળીની અંદર 10 પર્વો, એ 10 પર્વ વડે કરીને મંત્રનો જપ કરવો. તેમાં તો એક ટચલી આંગળી, તેના સમીપની અનામિકા આંગળી, તેના જ સમીપની મધ્યમા આંગળી અને ચોથી તર્જની આંગળી. આ 4 આંગળીઓ મનાયેલી છે. અંગૂઠાને છોડીને જે 4 આંગળીઓ, તેમાં 3 આંગળીના 3 પર્વો અને મધ્યમા આંગળીનો 1 પર્વ ઉપરનો. આ રીતે 10 પર્વને વિશે ભગવાનના મંત્રનો જપ કરવો. મધ્યમાં આંગળીના જે નીચેના 2 પર્વ છે એનો જપ સમયને વિશે ત્યાગ કરી દેવો, કારણ કે એની મેરુપણે કરીને કલ્પના કરેલી છે. સનતકુમાર સંહિતાને વિશે પણ કહેલું છે કે અનામા મધ્યમ આરભ્ય કાષ્ટાદિત એવચ તર્જની મૂલ પર્યંતમ 10 પર્વસુ સંજપેત. સનતકુમાર સંહિતાને વિશે પ્રતિપાદન કરેલું છે કે હવે કેવી રીતે 4 આંગળીઓ ઉપર કેવી રીતે મંત્રનો જપ કરવો? તો કે અનામિકા આંગળીનો જે મધ્યમ વચલો પર્વ, અનામિકા આંગળીનો જે મધ્યમા પર્વ, ત્યાંથી આરંભી કરીને જપની શરૂઆત કરવી અને ટચલી આંગળીના મૂળથી તર્જની આંગળીના મૂળ પર્યંત 10 પર્વને વિશે ભગવાનના મંત્રનો જપ કરવો અને મધ્યમાં આંગળીના નીચેના જે 2 પર્વ છે એની મેરુપણે કરીને કલ્પના કરેલી છે. માટે મધ્યમ આંગળીના જે 2 પર્વ છે તેનો જપ કર્મને વિશે ત્યાગ કરી દેવો. આ પ્રમાણે સનતકુમાર સંહિતાને વિશે પ્રતિપાદન કરેલું છે. તો આ રીતે મંત્રના જપનો વિધિ શાસ્ત્રમાં બતાવેલો છે. હવે અહીં પ્રતિવાદી એક શંકા કરે છે કે 8 અક્ષરવાળો જે શ્રીકૃષ્ણનો મંત્ર છે અષ્ટાક્ષર મંત્ર, એ તો પંચરાત્ર શાસ્ત્રને વિશે અને પુરાણોને વિશે પ્રતિપાદન કરેલો છે. એ મંત્ર પંચરાત્ર શાસ્ત્રને વિશે પ્રસિદ્ધ છે, પુરાણોને વિશે પ્રસિદ્ધ છે, પણ વેદોમાં તો એ મંત્રનું પ્રતિપાદન કરેલું નથી. જે શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર છે ક્યાંય વેદોની અંદર પ્રતિપાદન કરેલ નથી. તો પ્રતિવાદી શંકા કરે છે કે વેદની અંદર જે ન હોય, વેદમાં જે મંત્ર પ્રસિદ્ધ ન હોય તો એ મંત્ર છે અવૈદિક કહેવાય છે.
અને અવૈદિક મંત્રનો જપ કરવો એ વ્યર્થ છે. વૃથા જાપ્યમ અવૈદિકમ. સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલું છે કે જે મંત્ર વેદની અંદર પ્રતિપાદન કરેલો ન હોય આવા અવૈદિક મંત્રનો જપ કરવો એ વ્યર્થ છે, અર્થાત નિષ્ફળ છે. આવું સ્મૃતિનું વાક્ય હોવાથી પ્રતિવાદી શંકા કરે છે કે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર એ મંત્રનો જપ છે નિષ્ફળ જણાય છે, કારણ કે વેદમાં નથી. સ્મૃતિની અંદર કહેલું છે કે જે વેદમાં ન હોય એવા મંત્રનો જપ કરવો એ નિષ્ફળ છે. અને શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે તો પંચરાત્ર શાસ્ત્રને વિશે છે, પુરાણોને વિશે છે, વેદમાં નથી. માટે એવા અષ્ટાક્ષર મંત્રના જપનું નિષ્ફળપણું છે. આ પ્રતિવાદીની શંકા છે. ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શંકાનું સમાધાન કરતા કહે છે કે આ શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું વૈદિકપણું, અવૈદિકપણું તથા એ મંત્રના જપનું નિષ્ફળપણું ક્યારે પણ સમજવું નહીં. આ શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે ક્યારે પણ અવૈદિક નથી અને એ મંત્રના જપનું નિષ્ફળપણું પણ નથી. કારણ કે બીજા કોઈ પ્રાકૃત દેવદેવીના મંત્ર હોય તેમાં સ્વભાવ સિદ્ધ શક્તિ હોતી નથી. પણ જ્યારે વૈદિક સંસ્કારો એની અંદર કરવામાં આવે ત્યારે જ એ મંત્રોમાં શક્તિ આવે છે. પ્રાકૃત દેવદેવીના કોઈ પણ મંત્ર હોય એમાં સ્વભાવ સિદ્ધ બળ હોતું નથી, સ્વભાવ સિદ્ધ શક્તિ હોતી નથી. જ્યારે એના ઉપર વૈદિક સંસ્કાર કરવામાં આવે ત્યારે જ એ મંત્રોમાં શક્તિ આવે છે. તેથી પ્રાકૃત દેવદેવીના મંત્રોને વૈદિકપણાની અપેક્ષા છે. પ્રાકૃત દેવદેવીના જે મંત્ર હોય એને વેદની અપેક્ષા છે. પણ સાક્ષાત પરમાત્માનો કોઈ પણ મંત્ર હોય, કારણ કે વેદ છે એ પણ પરમાત્માના મુખ થકી જ પ્રાદુર્ભાવને પામેલા છે. માટે સાક્ષાત પરમાત્માનો કોઈ પણ મંત્ર હોય તેને વેદના સંસ્કારોની અપેક્ષા છે જ નહીં. એ તો સ્વભાવ સિદ્ધ જ બળવાન હોય છે. બીજા પ્રાકૃત દેવદેવીના મંત્રો સ્વભાવ સિદ્ધ દુર્બળ હોય છે, નિર્બળ હોય છે. અને પ્રાકૃત દેવદેવીના મંત્રોની અંદર વેદના સંસ્કારોથી જ સામર્થ્ય પ્રાપ્ત થતું હોય. તેથી પ્રાકૃત દેવતાના મંત્રોને વેદના સંસ્કારોની અપેક્ષા છે. પણ સાક્ષાત પરમાત્માના મંત્રને વેદના કોઈ પણ સંસ્કારોની અપેક્ષા નથી. તેથી પરમાત્માનો મંત્ર વેદમાં હોય કે પછી પુરાણમાં હોય અથવા ગમે તે શાસ્ત્રમાં રહેલો હોય એ સ્વભાવ સિદ્ધ જ બળવાન છે. ગમે ત્યાં રહેલો હોય, કોઈ પ્રાકૃત ગ્રંથમાં રહેલો હોય, ભલે ભક્તિ ચિંતામણીમાં રહેલો હોય કે નિષ્કળાનંદ કાવ્યની અંદર રહેલો હોય, ભગવાનનો મંત્ર ગમે ત્યાં રહેલો હોય પણ ભગવાનનો જે મંત્ર છે સ્વભાવ સિદ્ધ જ બળવાન છે. માટે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનું નિષ્ફળપણું ક્યારે પણ સમજવું નહીં. ગમે ત્યાં રહેલો હોય અષ્ટાક્ષર મંત્ર છે સફળ જ છે. હવે શતાનંદ સ્વામી આગળ વિવરણ કરતા સમજાવે છે કે સાક્ષાત પરમાત્મા સંબંધી કોઈ પણ નામ મંત્ર હોય, પરમાત્માનું કોઈ પણ નામ હોય, એ નામ પણ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો છે. નામ મંત્ર શતાનંદ સ્વામી કહે છે કે પરમાત્મા સંબંધી કોઈ પણ નામ હોય એ નામ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારું છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પદ્મપુરાણને વિશે કહેલું છે કે વિષ્ણુ રે કૈક નામાપી સર્વ વેદાધિકમ મતમ. વિષ્ણુ ભગવાનનું એક એક નામ સર્વ વેદો કરતાં અધિક મનાયેલું છે. આ પદ્મપુરાણનો શ્લોક છે. માટે ભગવાનનો જે નામ મંત્ર છે એ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો કહેલો છે. અને વળી પદ્મપુરાણમાં યમરાજા અને બ્રાહ્મણનો સંવાદ થયેલો છે. ત્યાં યમરાજાએ કહેલું છે કે વાસુદેવ જપાસક્તા નામપી પાપકૃતો નરા નોપસરપંતી વૈ વિઘ્ના મમ દૂતાશ્ચ દારુણાઃ. પદ્મપુરાણને વિશે યમરાજા બ્રાહ્મણને કહે છે કે ભગવાનના નામ મંત્રનો જપ કરવામાં જે પુરુષ આસક્ત થયેલો હોય, જે પુરુષ ભગવાનના નામ મંત્રનો જપ કરવામાં આસક્ત થયેલો હોય એ પુરુષ કદાચને કંઈક પાપ કરી નાખેલું હોય તો પણ તેને એ પાપ છે પરાભવ પમાડી શકતું નથી. યમરાજા કહે છે કે એટલું જ નહીં, ભયંકર મારા જે દૂતો છે એ દૂતો પણ એને પરાભવ પમાડી શકતા નથી. તો આ રીતે વેદના મંત્ર કરતાં
ભગવાનનો જે નામ મંત્ર છે એ અધિક ફળને આપનારો કહેલો છે. અને વળી વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહેલું છે, કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મે ભવંતી તસ્યાશુ મહાપાતક કોટયઃ. આ વિષ્ણુ ધર્મોત્તરનો શ્લોક છે. આની અંદર કહેલું કે જેની વાણીમાં કૃષ્ણ, સ્વામિનારાયણ, હરિ આવા મંગળ નામો પ્રવર્તે છે એ પુરુષને કદાચને કોઈ મહાપાપની કોટીઓ હોય તો પણ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. અને વળી નૃસિંહ પુરાણની અંદર પણ નૃસિંહ ભગવાને કહેલું છે કે કૃષ્ણ કૃષ્ણેતિ યો મામ જપતિ નિત્યશઃ જલમ વિત્વા યથા પદ્મમ નરકાત ઉદરામી તમ. નૃસિંહ પુરાણની અંદર નૃસિંહ ભગવાન કહે છે કે જે પુરુષ કૃષ્ણ 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 આ રીતે નિત્ય મારા નામનો જપ કરે છે તે પુરુષને તો હું નરકમાંથી તત્કાળ જ એ રીતે બહાર કાઢું છું કે જે રીતે જળને ભેદીને કમળ તત્કાળ જ બહાર આવી જાય છે. નૃસિંહ ભગવાન કહે છે કે જે પુરુષ નિત્ય મારા નામનો જપ કરે છે એ પુરુષનો તો હું નરકમાંથી એ રીતે ઉદ્ધાર કરું છું કે જે રીતે કમળ જળને ભેદીને તત્કાળ જ બહાર આવે છે. અને વળી ગરુડ પુરાણને વિશે પણ કહેલું છે કે સંસાર સર્પ સમદષ્ટ નષ્ટ ચેષ્ટૈક ભેષજમ કૃષ્ણેતિ વૈષ્ણવમ મંત્રમ જપતા મુક્તો ભવેન નરઃ. ગરુડ પુરાણને વિશે કહેલું છે કે જે પુરુષ સંસાર રૂપી કાળા નાગથી દંશાયેલો હોય અને એ જ કારણથી બેભાન થઈને પડેલો હોય કે જેમને ભગવાનની ભક્તિ કે કાંઈ પણ સૂઝતું ન હોય, આવા પુરુષને એ સંસાર રૂપી કાળા સર્પનું જે ઝેર, એ ઝેરને દૂર કરવામાં, ઝેરને ઉતારવામાં, એ ઝેરને નાશ કરવામાં ભગવાનનું નામ છે ઔષધની સમાન છે. તો ઔષધની સમાન એવા ભગવાનના નામ મંત્રને જપી કરી અને પુરુષ છે સંસારરૂપી કાળા સર્પના ઝેરથી મુક્ત થઈ જાય છે. અને વળી વિષ્ણુ રહસ્યને વિશે પણ કહેલું છે કે સત્યમ બ્રવીમી તે શંભો ગોપનીયમ ઇદમ મમ મૃત્યુ સંજીવની નામ કૃષ્ણાખ્યમ અવધારય. વિષ્ણુ રહસ્યને વિશે ભગવાને પોતે શંકર પ્રત્યે કહેલું છે કે હે શંભો, હું સત્ય કહું છું કે આ કૃષ્ણ નામ છે એ તો એક છાનું રહસ્ય છે, છાના રહસ્ય રૂપ છે. જેમ કોઈ મરણ પામી ગયેલો હોય અને તેને મૃત્યુ સંજીવીની ઔષધિ જો પાવામાં આવે તો એ જીવતો થઈ જાય છે. તો મૃત્યુ સંજીવીની ઔષધિ જેમ મરેલાને જીવતો કરે છે તેમ ભગવાન કહે છે કે આ મારું નામ છે મૃત્યુ સંજીવીની ઔષધની સમાન છે, અર્થાત મારું નામ મરી ગયેલાને પણ જીવાડનાર છે. આ રીતે ભગવાનના નામ મંત્રનું મહાત્મ્ય પ્રતિપાદન કરેલું છે. અને વળી ભારત વિભાગને વિશે કહેલું છે કે કૃષ્ણ 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 ઇત્યંત કાલે જલ્પન જંતુર જીવિતમ યો જહાતિ આદ્ય શબ્દ કલ્પતે તસ્ય મુક્તે વ્રીડા નમ્રો તિષ્ઠતો અન્ય વૃણસ્થૌ. ભારત વિભાગને વિશે કહેલું છે કે જે પુરુષ અંતકાળે મરતી વખતે કૃષ્ણ 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 આ રીતે 3 વખત ભગવાનના નામનું ઉચ્ચારણ કરી અને પોતાનો દેહનો ત્યાગ કરે છે તો તે પુરુષની મુક્તિને માટે, તે પુરુષના મોક્ષને માટે પહેલો શબ્દ છે એ પૂરો પડી જાય છે. પહેલી વખત જે એને કૃષ્ણ શબ્દ બોલેલો હોય એ કૃષ્ણ શબ્દ છે એના મોક્ષને માટે સમર્થ થઈ જાય છે. ત્યારે બીજા 2 કૃષ્ણ શબ્દ છે એ તો કરજદાર થઈ કરી, લજ્જાથી નમ્ર થઈ કરી, 2 હાથ જોડી કરી અને એ પુરુષની આગળ આવીને ઊભા રહે છે કે તમારું તો એક વખત કૃષ્ણ નામ બોલવાથી મોક્ષ થઈ ગયો, તો હવે અમે તમારું શું સારું કરીએ. તો આ પ્રમાણે કરજદાર થઈ, લજ્જાથી નમ્ર થઈ અને બીજા 2 શબ્દ છે એ ભક્તની આગળ આવી કરીને ઊભા રહે છે. આવું ભગવાનનું નામનું મહાત્મ્ય કહેલું છે. અને વળી કહેલું છે કે મધુર મધુર મેતન મંગલમ મંગલાનામ શકલ નિગમ વલ્લી સત્ફલમ ચિત સ્વરૂપમ સકૃદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા ભૃગુવર નરમાત્રમ તારયત કૃષ્ણ નામ. આ ભગવાનનું જે નામ છે મધુરમાં પણ મધુર છે, મંગળની અંદર પણ મંગળ છે અને સમગ્ર વેદરૂપી જે વેલી છે એનું એક શ્રેષ્ઠ ફળ છે.
વેલી કરતાં હંમેશા ફળની કિંમત ઘણી હોય છે. એટલે અહીંયા વેદરૂપી વેલી બતાવેલી છે. એ વેદરૂપી જે વેલી તેનું એક શ્રેષ્ઠ ફળ છે. એટલે ભગવાનનું જે નામ છે એ વેદ કરતાં પણ અધિક બતાવેલું છે. અને વળી શ્રદ્ધા વડે કરીને એક જ વાર જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલું હોય અથવા તો મસ્કરીમાં એક જ વાર ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલું હોય તો મનુષ્ય છે એ તરી જાય છે. એ ભગવાનનું નામ છે મનુષ્ય માત્રને તારી દે છે. ભલે ને મસ્કરીમાં ભગવાનનું નામ ઉચ્ચારણ કરેલું હોય છતાં એ નામ છે એ મનુષ્ય માત્રને તારે છે. આવું ભગવાનના નામનું મહાત્મ્ય બતાવેલું છે. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે અત્ર કેચિદ પંડિતમ મન્યા ભગવન નામની અપી સાધારણ અક્ષર બુદ્ધ્યા તન મહાત્મ્યમ અર્થવાદ માત્રમિતિ આહુ તન ન સમીચીનમ. શતાનંદ સ્વામી પોતાની કૃતિની અંદર લખે છે કે આલોકને વિશે કેટલાક પોતાને પંડિત માનનારા કે અમો મોટા પંડિત છીએ, અમો ભણેલા છીએ, અમને બધું આવડે છે, આ પ્રમાણે પોતાને પંડિત માનનારા પુરુષો તો ભગવાનના નામને વિશે પણ સાધારણ અક્ષરની બુદ્ધિ કરે છે. હરિ એટલે બિલાખડીના 2 અક્ષર છે, હ અને રી. કૃષ્ણ એટલે બિલાખડીના 18 અક્ષર છે. આ પ્રમાણે ભગવાનના નામને વિશે પણ સાધારણ અક્ષરની બુદ્ધિ કરે છે. અને ભગવાનનું જે નામનું મહાત્મ્ય છે એને અર્થવાદ માત્ર કહે છે કે આવડું ભગવાનના નામનું મહાત્મ્ય હોય જ નહીં. આ તો કેવળ એની પ્રશંસા કરેલી છે, શાસ્ત્રમાં ગપ્પા લખેલા છે. આ રીતે જે ભગવાનના નામને અર્થવાદ માત્ર કહે છે તો શતાનંદ સ્વામી કહે છે કે એ યોગ્ય નથી. ભગવાનના નામનું જે મહાત્મ્ય બતાવેલું છે એ સત્ય જ છે. તેમાં આ તો કેવળ કહેવા માત્ર છે. આવું કંઈ ભગવાનના નામનું મહાત્મ્ય હોય નહીં. આ તો શાસ્ત્રમાં કેવળ ગપ્પા લખેલા છે. આ રીતે ભગવાનના નામમાં કેવળ અર્થવાદની કલ્પના કરે છે તો તે પુરુષો તો ક્યારે પણ નરકમાંથી બહાર નીકળતા જ નથી. એ પુરુષોનો ક્યારે પણ નરકમાંથી ઉદ્ધાર થતો જ નથી. તે ભક્તિ વિલાસને વિશે કહેલું છે કે ઈદૃશ્ય નામ મહાત્મ્ય શ્રુતિ સ્મૃતિ વિનિશ્ચિતે અર્થવાદમ હરેર નામની સંભાવયતિ યો નરઃ. ભક્તિ વિલાસને વિશે કહેલું છે કે ભગવાનના નામનું મહાત્મ્ય છે શ્રુતિઓ અને સ્મૃતિઓમાં નિશ્ચય કરાયેલું છે. કોઈ બીજાએ ભગવાનના નામના મહાત્માનો નિશ્ચય કરેલો નથી. શ્રુતિઓ અને સ્મૃતિઓ દ્વારા જ નિશ્ચય કરાયેલ જે આવા પ્રકારનો ભગવાનના નામનું મહાત્મા તેને વિશે જે પુરુષ અર્થવાદની સંભાવના કરે છે, ભગવાનના નામને વિશે અર્થવાદની કલ્પના કરે છે, આ તો કેવળ કહેવા માત્ર છે. પણ આવું ભગવાનનું નામ મહાત્મ્ય હોય જ નહીં. આ પ્રમાણે જે સંભાવના કરે છે તો એ મનુષ્યોને મધ્ય પાપિષ્ટ છે અને એ નરકને વિશે પડે છે. અને વળી કહેલું છે કાત્યાયન સંહિતાને વિશે, જયમિની સંહિતાને વિશે કે શ્રુતિ સ્મૃતિ પુરાણેશુ નામ મહાત્મ્ય વાચીસુ યે અર્થવાદ ઇતિ બ્રુયુર ન તેષામ નિરયક્ષય. જયમિની સંહિતાને વિશે કહેલું છે કે ભગવાનના નામ મહાત્મ્યને કહેનાર શ્રુતિ હોય, સ્મૃતિ હોય કે પુરાણ હોય, તેને વિશે જે અર્થવાદ કહે છે કે ભગવાનના નામનું મહાત્મ્ય જે કહેલું છે એ તો કેવળ પ્રશંસા માત્ર છે. આવડું કંઈ ભગવાનના નામનું મહાત્મ્ય હોય નહીં. શાસ્ત્રો તો કેવળ ગપ્પા મારે છે. આ રીતે જે કહે છે અર્થવાદ કહે છે તો તે પુરુષોના ક્યારે પણ નરકનો નાશ જ થતો નથી. હંમેશા જ એને નરકમાં રહેવું પડે છે. તો આ પ્રમાણે ભગવાનના નામને વિશે અર્થવાદની કલ્પના ક્યારે પણ કરવી નહીં. કારણ કે શાસ્ત્રમાં જે કહેલું છે સત્ય જ છે. કદાચને આપણને જો એ ફળ પ્રાપ્ત ન થાય તો આપણી અંદર ખોટ છે, પણ ભગવાનના નામની અંદર ખોટ નથી. જો શ્રદ્ધા રાખી કરી, મહાત્મ્ય રાખી કરી અને જો ભગવાનના નામ મંત્રનો જપ કરવામાં આવે તો અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે આ રીતે ભગવાનનો જે નામ મંત્ર વેદમાં હોય કે પછી પુરાણમાં હોય અથવા તો કોઈ પ્રાકૃત ગ્રંથમાં હોય તો પણ સ્વભાવ સિદ્ધ બળવાન જ છે. તેથી ભગવાનના કોઈ પણ નામ મંત્રને જેમ વૈદિકપણાની અપેક્ષા નથી તેમ શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રને પણ વૈદિકપણાની અપેક્ષા નથી. ભગવાનનો હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ કોઈ પણ નામ મંત્ર હોય
એ નામ મંત્રને જેવી રીતે વૈદિકપણાની અપેક્ષા નથી, એ જ રીતે ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે એને પણ વૈદિકપણાની ક્યારે પણ અપેક્ષા નથી. શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર ભલે પંચરત્ન શાસ્ત્રમાં હોય કે પછી ભલે પુરાણમાં હોય કે કોઈ પણ પ્રાકૃત ગ્રંથમાં હોય, છતાં પણ એ અષ્ટાક્ષર મંત્ર છે એ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય તેમને ષોડશ ઉપચારથી ભગવાનની પ્રતિમાનું પૂજન કરી લીધા પછી આ અષ્ટાક્ષર મંત્રનો પોતાની શક્તિને અનુસારે જપ કરવો, આવો મહારાજનો અભિપ્રાય છે.